નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈની આગાહી, ગુજરાતમાંથી ચોમાસું લેશે વિદાય। ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। અમૂલ અને મધર ડેરીનું દૂધ થયું છે સસ્તું। ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। પશુપાલકોને મોટી રાહત, ગુજરાતમાં નવા 200 પશુ દવાખાનાઓ બનશે। લગ્ન કરવા પર 2.5 લાખ રૂપિયા આપશે સરકાર। સહાય જાહેર થઈ પરંતુ પૈસા મળ્યા નથી। દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે। મોદીજીની દેશવાસીઓને અપીલ, જનધન યોજનામાં 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય બન્યા। જીએસટી બાદ હવે મોટી રાહત। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000નો 21મો હપ્તો। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર। ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજનાની થઈ ગઈ છે જાહેરાત। સોના ચાંદીના તાજા ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ચાલેલો વરસાદી રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે। હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી વાતાવરણ દૂર થશે અને 10 થી લઈને 15 સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવો માહોલ ગુજરાતમાં જોવા મળશે। આ સમયગાળા દરમિયાન તાપમાન વધીને 34 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે ગરમી, ઉકળાટ અને બફારાનો અનુભવ થશે। હાલમાં 15 સપ્ટેમ્બર સુધી કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી। તો બીજી તરફ મિત્રો, બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે, મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। 14 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર નવો રાઉન્ડ 15 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન જોવા મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે। ટ્રેક્ટર પરના 12% અને તેના પાર્ટ્સ પરના 18% જીએસટી ઘટાડીને ફક્ત 5% કરવામાં આવશે। પરિણામે ટ્રેક્ટરની કિંમત પર 35 થી લઈને 40,000 રૂપિયા સુધીનો વધારાનો લાભ ખેડૂતોને મળશે। કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા સાધનોની ખરીદીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે। બનાસકાંઠામાં 4 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી। સુઈગામ સહિતના ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાત લઈને સ્થિતિનું મૂલ્યાંકન કરશે। વિધાનસભામાં આ મુદ્દો ગુજરાત રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હવામાન આગાહી પછી 3 કરોડ SMS મોકલાયા, 5 અધિકારીઓની નિમણૂક થઈ। મુખ્યમંત્રી કંટ્રોલ રૂમમાંથી દેખરેખ રાખે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું પેન્શન। જો તમે 18 વર્ષની ઉંમરે PM કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે। તમારે 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે। 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે। જો તમે PM કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જનસેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી બાદ હવે બીજી મોટી રાહત। ભારત સરકારે જીએસટીમાં ઘટાડા પછી ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવેલા 50% ટેરિફથી અસરગ્રસ્ત નિકાસદારોને રાહત આપવાની યોજના બનાવી છે। સરકાર ખાસ પેકેજ લાવી રહી છે, જેમાં ટેક્સટાઇલ, રત્ન આભૂષણ જેવા ક્ષેત્રોને કેશ ફ્લો સહાય
SEZના નિયમોમાં છૂટછાટ અને નવા બજારોમાં પ્રવેશ વધારવાના પગલાંનો સમાવેશ થયો છે. આ સુધારાઓથી સ્થાનિક માંગોમાં વૃદ્ધિ થશે અને નિકાસદારોને અમેરિકી ટેરિફના ઝટકાથી રાહત મળે તેવી આશા રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું. સરકારે GST કાઉન્સિલની બેઠકમાં પેકેજ દૂધને 5% GSTમાંથી મુક્તિ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અમલમાં આવવાની સાથે જ અમૂલ અને મધર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં ઘટાડો થશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનો છે, જેથી દરેક પરિવારોને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી રહે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન કરવા પર 2.5 લાખ રૂપિયા આપશે સરકાર. ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ અને અન્ય જાતિ વચ્ચેના લગ્નોને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતા સ્થાપવા માટે અમલમાં મુકાય છે. જ્યારે પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિની હોય અને બીજી અન્ય કોઈ જાતિની હોય, એટલે કે હિન્દુ ધર્મમાં હોય, તો આવા વૈવાહિક જોડાને સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે દર અઠવાડિયે 4 દિવસ કામ અને 3 રજા. ગુજરાત સરકારે કામદારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજા મળશે. આ સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે આ વિધેયક રજૂ કરતા જણાવ્યું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકોમાં પણ વધારો થશે. આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસમાં 8 કલાકના બદલે 12 કલાક કામ કરવાની છૂટ મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પુરવઠા તંત્ર દ્વારા રાશન કાર્ડ ધારકોને મળતા ચોખાનો જથ્થો ઘટાડ્યો. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફૂડને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રાશન કાર્ડ ધારકોને 2 કિલો બાજરીનું વિતરણ થશે. જો આ માટે કાર્ડ ધારકોને દર મહિને 3 કિલો ચોખા મળતા હશે તો તે ઘટીને 1 કિલો ચોખા મળશે. તેના કારણે ગુજરાતી પરિવારો ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા પણ સર્જાઈ શકે છે. હવે મિત્રો, રાશન કાર્ડ ધારકોને 3 કિલો ચોખાના બદલે 1 કિલો ચોખા અને બાકીની 2 કિલો છે બાજરી આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર. PM કિસાન યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ 20 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે. લાભાર્થીઓ હવે 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. 21મો હપ્તો પહેલા ખેડૂતોએ KYC કરાવવું પડશે. 21મો હપ્તો ક્યારે આવશે? તો કે મિત્રો, દરેક હપ્તા સામાન્ય રીતે લગભગ 4 મહિનાના સમય પર ખાતામાં નાખવામાં આવશે. ઉદાહરણ તરીકે 18મો હપ્તો 2024ના ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો હતો. ત્યારબાદ 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં અને ત્યારબાદ 20મો હપ્તો ગયા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની 2જી તારીખે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ પેટર્નને જોતા 21મો હપ્તો હવે નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. જોકે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં છે કે જે ઓફિશિયલી હપ્તો જાહેર થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનામાં 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થામાં છે. પ્રધાનમંત્રી જનધન યોજનાએ 10 વર્ષ પૂર્ણ કર્યા છે. યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલાવવામાં આવેલા 56 કરોડ ખાતાઓમાંથી લગભગ 1/4 એટલે કે 14 કરોડ ખાતાઓ નિષ્ક્રિય અવસ્થામાં છે. જોકે ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે. યુપી, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 12 મોટા રાજ્યોમાં દરેક ખાતાઓમાં જમા થતી સરેરાશ રકમ 5,000 રૂપિયાથી ઓછી છે તેવા આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર. સહાય જાહેર થઈ પરંતુ હજુ સુધી મળી નથી. રત્ન કલાકારો માટે આવ્યા મહત્વના સમાચાર. ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ઇન્ડિયા ડાયમંડ એસોસિએશનનો હોદ્દેદારો સાથે બેઠક યોજીને મીટિંગના 74 દિવસ બાદ એટલે કે 24 મે 2025ના રોજ રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. જોકે આજે 108 દિવસ બાદ પણ સરકાર દ્વારા અમદાવાદમાં ફક્ત 170 રત્ન કલાકારોના બાળકોને જ સહાય ચૂકવાય છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં 15,768 રત્ન કલાકારોને હજુ સુધી સહાય ચૂકવાઈ નથી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એક સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં થયો છે 15 રૂપિયાનો વધારો. તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં દિવસે ને દિવસે થઈ રહ્યો છે વધારો. સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાઈ ગયું. એક સપ્તાહમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2330 રૂપિયાથી વધીને 2345 રૂપિયા થયો છે, જ્યારે સિંગ તેલ 2360 રૂપિયાથી વધીને 2390 રૂપિયા થયું છે. મહિને 24,000થી પણ વધુ કપાસિયા ડબ્બા વેચાતા ભાવ વધારાથી 3.60 લાખ રૂપિયાનું ભારણ વધશે. સતત ભારે વરસાદ અને માલની ઓછી આવકના કારણે ભાવ વધ્યો, જેથી કહી શકાય કે મિત્રો અનેક લોકોના જે બજેટ છે ખોરવાઈ ચૂક્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મોટી રાહત. ગુજરાતમાં નવા 200 પશુ દવાખાનાઓ બનશે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન કુલ 255 નવા સ્થાયી પશુ દવાખાનાઓ સ્થાપવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષથી કચ્છ જિલ્લામાં કુલ 12 નવા સ્થાયી પશુ દવાખાનાઓની સ્થાપના કરવામાં આવી છે. કચ્છમાં ગત વર્ષે 2 વર્ષમાં 373 પશુ આરોગ્ય મેળા થકી 2.24 લાખથી પણ વધુ પશુઓને સારવાર અપાઈ. પશુ સારવાર માટે કચ્છ જિલ્લામાં હાલમાં 109 સારવાર એકમો કાર્યરત છે તેવું હાલ મિત્રો પશુપાલન અને વિધાનસભા ગૃહ ખાતે રાઘવજી પટેલે જણાવ્યું હતું. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે મહત્વના સમાચાર. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા હાલ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કૃષિ વિભાગે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન શરૂ કરાયું. ખાસ કરીને મગફળીના પાકો માટે ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ખેતરમાં પાક વાવ્યા પછી સર્વે નંબરની નોંધણી કરાવે અને પુરાવા તરીકે જીઓ ટ્રેડ ફોટો રાખે. આ નોંધણીની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. તો મિત્રો, તમારી પાસે હવે ગણતરીના દિવસો બાકી છે. ખેડૂતો માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવાની નવી યોજના છે એની જાહેરાત થઈ છે. મિત્રો, અમે તમને જણાવી રહ્યા છીએ સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ શરૂ કરે છે, કામ કરે છે. સરકાર એવા મોડેલો પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાકને સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થશે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પૂસામાં લગભગ 400 જેટલા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન આપ્યું અને ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદરૂપ થશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી માંગ શું થશે હવે? કારણ કે મિત્રો, ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટીએ જ્યારે ભાજપ સરકાર સામે 4 માંગણીઓ રજૂ કરી, જેમાં પહેલી માંગણી હતી કે અમેરિકન કપાસ પર ફરીથી 11% આયાત ડ્યુટી લાદવી જોઈએ. ભારતીય ખેડૂતોના કપાસ પરના MSP ભાવ છે એ 2100 રૂપિયા પ્રતિ 1 મણ એટલે કે 20 કિલો નક્કી કરવા જોઈએ. કપાસ પર 2100 રૂપિયા પ્રતિ 20 કિલોના દરે ખરીદવો જોઈએ. ખેડૂતોને ખાતર, બિયારણ વગેરે પર સબસિડી આપવી જોઈએ, જેથી ખેડૂતોને રાહત મળી શકે. કપાસના ખેડૂતો ઉપરાંત તેમને સુરતના હીરાના કારીગરોની પણ વાત કરીને સુરતમાં હીરાના કારીગરો બેરોજગાર બન્યા છે અને તેમના સંતાનો માટે સ્કૂલ ફી ભરવાના પૈસા નથી તેવું પણ જણાવ્યું છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂતોના ખાતામાં જમા થશે સબસિડી. સરકારનું માનવું છે કે ખેડૂતોને જો ખાતર સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં વધુ વધારો થશે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભવિષ્યમાં ડીબીટી દ્વારા ખાતર, બીજ અને કૃષિ સાધનો પર GST આપવાનું વિચારી રહી છે સરકાર. તેમણે કહ્યું કે સરકાર ખાતર સબસિડી પર 2 લાખ કરોડ રૂપિયાની ખર્ચ કરશે. જો સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય તો ડીબીટી દ્વારા જમા કરવામાં આવશે અને ખેડૂતોને વધુ છે ફાયદો અને લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો દેશનું મોંઘું રાજ્ય ગુજરાત બન્યું. ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે. ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ સૌથી પહેલાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો, ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે એ જાણવું તમારા માટે પણ મહત્વનું છે, કારણ કે જેથી લોકો સામાન્ય જીવન જીવી શકે. મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ આ મામલે એક સર્વે નક્કી થયો, જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ખર્ચે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું. અહીં સામાન્ય જીવન ગુજરાન માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે
સસ્તું રાજ્ય હોય તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં માત્ર 23,000 રૂપિયાની તમારે જરૂર પડશે અને ગુજરાતમાં તમારે જો રહેવું હોય તો 23,000 કરતાં પણ વધુ એટલે કે 46,000 રૂપિયાની દર મહિને તમારે છે એ આવક હોવી જોઈએ. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણી લો આજના સોના ચાંદીના તાજા ભાવ. આજે સોનાના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો. 22 કેરેટ સોનામાં 200 રૂપિયા અને 24 કેરેટમાં 219 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો જોવા મળ્યો. દેશમાં સોનાનો ભાવ 22 કેરેટ 1,01,000 ને 300 રૂપિયા અને 24 કેરેટનો ભાવ 1,10,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે દેશમાં ચાંદીનો ભાવ 1,40,000 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ થઈ રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે એક ક્લિકમાં ખેડૂત મિત્રોને મળી જશે 7/12ના ઉતારા. ગુજરાત વિધાનસભાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં 7/8 ઉતારાથી લઈને તમામ દસ્તાવેજો મળી જશે. સરકારના જણાવ્યા અનુસાર ડેટા સેન્ટરોમાં એક ક્લિક પર ઓનલાઈન તમામ દસ્તાવેજો મળી જશે. અત્યાર સુધી દસ્તાવેજો જિલ્લા કક્ષાએ રહેતા હતા. હવે ખેડૂતો ઓનલાઈન આ દસ્તાવેજો છે મેળવી શકશે.